કે તમે દોસ્તો સહી ટાઈમે પોસ્ટ અપલોડ નથી કરતા, તેના કારણે દોસ્તો તમારા પણ પોસ્ટ ઉપર વ્યૂઝ અને સારા નથી આવતા, કારણ કે દોસ્તો તમને ખબર જ નથી હોતી કે કયા ટાઈમે પોસ્ટ અને રીલે અપલોડ કરવી જોઈએ, જેનાથી તમારે પોસ્ટ ઉપર સારું વ્યૂઝ આવે। ચાલો દોસ્તો હું તમને કમ્પ્લીટલી દેખાડું કે દોસ્તો આપણે એક સહી ટાઈમે પોસ્ટ અપલોડ કરવી એટલે દોસ્તો આપણા પોસ્ટ ઉપર કંઈક આવું જ વ્યૂઝ જોવા મળે 5090। એટલે દોસ્તો તમારા પોસ્ટ ઉપર તમે જાણે પણ પોસ્ટ અપલોડ કરશો તો તમને દોસ્તો પોસ્ટ ઉપર કંઈક આવું વ્યૂઝ જોવા મળશે, કારણ કે દોસ્તો તમને ખબર નથી હોતી કયા ટાઈમે પોસ્ટ અપલોડ કરવું જોઈએ। દોસ્તો ફેસબુકમાં પોસ્ટ અપલોડ કરવાનો કોઈ પણ એવો ટાઈમ નથી કે દોસ્તો તમારે આ ટાઈમે પોસ્ટ અપલોડ કરવું જોઈએ। પોસ્ટ દોસ્તો તમારે ફેસબુકમાં ખાલી એટલું જ જોઈ લેવાનું છે। તો સૌથી પહેલા દોસ્તો તમારે આવી જવાનું છે 3 ડોટ ઉપર। 3 ડોટ ઉપર આવો એટલે દોસ્તો તમને અહીંયા જોવા મળી જશે કે દોસ્તો તમારા ફેસબુક ફોલોવર કેટલા 482 ફેસબુક ફોલોવર ઓન છે। તો દોસ્તો તમારે કમ્પ્લીટલી જોઈ લેવાનું છે કે તમારા કયા ટાઈમે દોસ્તો કમ્પ્લીટલી ફેસબુક પ્રોફાઇલ ઉપર કેટલા દોસ્તો તમે કમ્પ્લીટલી પોસ્ટ અપલોડ કરશો એટલે તમારા પણ પોસ્ટ ઉપર સારાથી સારા કમ્પ્લીટલી વ્યૂઝ આવવા માંડી જશે। નકર પછી દોસ્તો તમે 5 થી 6000 ફોલોવર પણ હશે પણ તમે પોસ્ટ અપલોડ કરતા જશો, તમારા પોસ્ટ ઉપર કમ્પ્લીટલી એક પણ સારું વ્યૂઝ તમને જોવા નહીં મળે। તમે પોસ્ટ રીલ કમ્પ્લીટલી દરરોજના દરરોજ અપલોડ કરશો પણ તમારી પોસ્ટ ઉપર કમ્પ્લીટલી એક પણ સારું વ્યૂઝ આવવાનું નથી। ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો વિડીયોને જરૂરથી જરૂર 5 જણાને શેર પણ કરી નાખજો અને દોસ્તો આપણી પ્રોફાઇલને ફોલો પણ કરી લેજો। નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો આથી પણ તમને જબરજસ્ત કમ્પ્લીટલી જાણકારી મળશે। તમારી કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ જો હજી દોસ્તો ના મળ્યું હોય તો તમને દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્લીટલી તમારે કયા કયા નિયમને ફોલો કરો તેથી દોસ્તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ કમ્प्लीटली झड़प मली जाए। तो चलो दोस्तों मिलते हैं नेक्स्ट वीडियो में।